અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકીય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીની ચૂંટણીને લઈને તમામ જે પક્ષો છે તે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। માહિતી મળી રહી છે તે અનુસાર ગુજરાત ભાજપ પણ સક્રિય થઈ ગયું છે। ગુજરાતના કેટલાક નેતાઓને હવે જવાબદારી સોંપી દેવાય છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને જવાબદારી મળી છે। નિરીક્ષક તરીકે સેન્સ માટેની કામગીરીમાં તેઓ જોડાયા છે। રાજ્યસભાથી સાંસદ મયંક નાયકને ગુજરાતી સમાજની જવાબદારી સોંપાઈ છે, તો કેન્દ્રીય પ્રધાન અને પોરબંદરથી સાંસદ એવા મનસુખ માંડવિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા બાબતે વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, કોને કોને જવાબદારી મળી છે, શું કામગીરી સોંપવામાં આવી છે દિલ્હીને લઈને? देखो, खास કરીને જ્યારે પણ ચૂંટણી હોતી હોય છે ત્યારે ગુજરાતમાંથી ભાજપના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમને અલગ અલગ રાજ્યમાં ચૂંટણીની જવાબદારીઓ છે તે સોંપવામાં આવતી હોય છે। આ પહેલા હરિયાણાની વાત કરવામાં આવે તો હરિયાણા અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતના મોટાભાગના જે કાર્યકર્તાઓ હતા, નેતાઓ હતા તે ગયા હતા। હવે જ્યારે દિલ્હીની ચૂંટણી છે ત્યારે દિલ્હીની ચૂંટણીમાં સ્વાભાવિક રીતે આ જ સિલસિલો છે તે યથાવત કરવામાં આવ્યો છે। દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે જે નામ આવી રહ્યા છે તે પ્રમાણે અમિત ઠાકર કે જે ધારાસભ્ય છે વેજલપુરના, તેમને જવાબદારી સોંપાઈ। તેની સાથે જ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જવાબદારી છે તે સોંપવામાં આવી છે। હાલાકી હજુ પણ કેટલાક જે કાર્યકર્તાઓ છે, ભાજપના જે નેતાઓ છે, તેમને જવાબદારી સોંપી શકાય છે, કેમ કે વિધાનસભા વાઇઝ ક્લસ્ટર વાઇઝ નેતાઓની જવાબદારી છે સોંપવામાં આવે છે। સત્તાવાર જે યાદી છે સાત સુધીમાં આવી શકે છે, ત્યારે ગુજરાતના પણ 10 જેટલા કાર્યકર્તાઓને નેતાઓને જવાબદારી મળી શકે। આભાર કિંજલ, તમામ માહિતી બદલ। તો અત્યારે કેટલાક નામો સામે આવ્યા છે, વધુ કેટલાક નેતાઓને પણ મળી શકે છે જવાબદારી।